ગણેશભાઈ જેલમાં બેઠા બેઠા ઐતિહાસિક મતે ચૂંટાવાના છે ને એનો અમને ભરોસો છે. ગુજરાતની અંદર પહેલી વાર એવી ઘટના ઘટી હતી કે 25 વર્ષના યુવાન માટે ગોંડલ તાલુકાના 84 ગામડા, ગોંડલ સિટીની અંદર દુકાનો તો નહીં, દુકાનો તો બંધ રહી, પણ 200 રૂપિયાનું કોઈ રોજીરોટીનું કામ કરતો હોય ને કે સાંજે એના ઉપર એનો સૂલો જગવાનો હોય, એને પણ ગણેશભાઈના સમર્થનમાં પોતાની રોજીરોટી બંધ રાખી. મતદાન પૂરું થશે પછી 2 કલાક પછી મતગણતરી શરૂ થશે અને આશરે 30 બૂથની મતગણતરી કરતા 7 કલાકનો સમય લાગશે. આમ તો અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે ચૂંટણી અમારા માટે ઉત્સવ જેવી હોય છે. જ્યારથી નાગરિક સહકારી બેંકની ભારતીય જનતા પાર્ટીની પેનલ જ્યારથી ડિક્લેર થઈ ત્યારે સમગ્ર ગોંડલ તાલુકાના ગામડામાં, સિટીમાં એક ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પોતે ચૂંટણી લડતો હોય એવી તડામાર તૈયારી અમે ચાલુ કરી દીધી છે. એક મતદારો સુધી પહોંચી ગયા છે. એક મતદારને આપણી નાગરિક સહકારી બેંક ક્યાં લેવલે હતી ને ક્યાં સુધી પહોંચે એના માટેની ફૂલ તૈયારી કરી દીધી છે. બધી વાતચીત મતદારો સુધી પહોંચાડી દીધી છે. અમારી ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલનું નિશાન છે મોટર, તો 11 મોટર ઉપર સિક્કો મારી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાવવા માટે અમારા કાર્યકર્તાઓ મતદારો સુધી પહોંચી ગયા છે. અને આના માટે અમને ભરોસો છે. જે રીતે અમારા કાર્યકર્તાઓ મહેનત કરે છે ને એ અમને ભરોસો છે કે 16 તારીખે સવારે જ્યારે આ ગ્રાઉન્ડની અંદર રિઝલ્ટ ડિક્લેર થાય ને ત્યારે ભારતીય જનતા પાર્ટીની ગોંડલની જે પરંપરા છે ને કે અહીંયા એક જ એવું ગોંડલ સેન્ટર છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના જ તમામ ઉમેદવારો ચૂંટાયેલા છે. આખા ગુજરાતમાં એક પણ કોંગ્રેસના મેન્ડેટ ઉપર ચૂંટાયેલો ક્યાંય ઉમેદવાર ન હોય એવી કોઈ સીટ હોય તો એ ગોંડલની છે. તો નાગરિક બેંકમાં અમને ભરોસો છે, અમારા કાર્યકર્તાઓ ઉપર, અમારા મતદારોને અમારા ઉપર ભરોસો છે. જે રીતે અમને મતરૂપી આશીર્વાદ આપતા આવ્યા છે અને આપવાના છે એ રીત પર અમને ભરોસો છે. અમારા મતદાર ઉપર, નાગરિક બેંકના વિકાસ ઉપર અશોકભાઈ પીપળિયાએ જે વહીવટ અને વ્યવહારથી બેંકને પ્રગતિ કરાવી છે એના ઉપર કે 16 તારીખે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો જીતવાના છે. ગણેશભાઈ આ વખતે જેલમાંથી આ ચૂંટણી લડી રહ્યા છે, તેઓ જીતશે શું લાગે છે? ગણેશભાઈ જેલમાંથી ચૂંટણી લડી રહ્યા છે. કદાચ ગણેશભાઈ ઘરે બેઠા બેઠા ચૂંટણી લડતા હોય ને તો ગણેશભાઈ ગોંડલ તાલુકાના એક લોકોના દિલમાં છે. અને એના માટે જ તમને કહી દઉં કે ચૂંટણી જીતવાની વાત કદાચ સામાન્ય હશે. ગુજરાતમાં પહેલી વાર એવી ઘટના બની હશે કે 25 વર્ષનો કોઈ દરબારનો યુવાન જેલમાં ગયો હોય અને એને લોકો, બહારના લોકોએ લુખો આવી છાપ ઊભી કરી હોય. એ છાપને ભૂસવા માટે એ લુખો નથી, અમારો દિલનો છોકરો છે, અમારો રક્ષક છે, અમારો સાથી છે, અમારો સુખ દુઃખનો સાથી છે. એ સાબિત કરવા માટે ગુજરાતની અંદર પહેલી વાર એવી ઘટના ઘટી કે 25 વર્ષના યુવાન માટે ગોંડલ તાલુકાના 84 ગામડા, ગોંડલ સિટીની અંદર દુકાનો તો નહીં, દુકાનો તો બંધ રહી, પણ 200 રૂપિયાનું કોઈ રોજીરોટીનું કામ કરતો હોય ને કે સાંજે એના ઉપર એનો સૂલો જગવાનો હોય, એને પણ ગણેશભાઈના સમર્થનમાં પોતાની રોજીરોટી બંધ રાખી અને એવું સમર્થન આપ્યું હતું કે આખો ગોંડલ તાલુકો ગણેશભાઈની સાથે છે. અને જે રીતે ગણેશભાઈએ ગોંડલને પ્રેમ આપ્યો છે, ગોંડલને ગણેશભાઈ આશીર્વાદ આપ્યા છે, જોતા ગણેશભાઈ જેલમાં બેઠા બેઠા ઐતિહાસિક મતે ચૂંટાવાના છે ને એનો અમને ભરોસો છે. આ બેંકની આ ચૂંટણીમાં કુલ 58,867 મતદારો છે અને કુલ 23 ઉમેદવારો છે. સામાન્ય વિભાગમાં 17 ઉમેદવાર છે, જે પૈકી 8ની ચૂંટણી છે. મહિલા વિભાગમાં 4 ઉમેદવારો છે, જે પૈકી 2 સીટની ચૂંટણી છે. જનજાતિ વિભાગમાં 2 ઉમેદવારો છે, જે પૈકી 1 ઉમેદવારની ચૂંટણી છે. અને આ ચૂંટણીમાં કડવા પટેલ સમાજે મતદાન મથક રાખવામાં આવેલું છે અને તેમાં કુલ 30 બૂથનું આયોજન ગોઠવવામાં આવેલું છે. કેટલા સભાસદો છે? મતદાન કેટલા લોકો કરવાના છે? કેટલા લોકો મતદાન કરશે એ તો કહી શકું નહીં. કેટલા મતદારો? 58,867 મતદારો છે. એ પૈકી
જુદા જુદા વિસ્તારના અને ગોંડલ શહેરના મતદારોનો સમાવેશ થાય છે. કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે શું ધ્યાન રાખવામાં આવશે, તેવા પગલાઓ લેવામાં એ માટે ગેરરીતિ થાય એવી કોઈ શક્યતા નથી, છતાં પણ ગેરરીતિ ન થાય, કાંઈ બીજી અવ્યવસ્થા ન જળવાય ન થાય એટલા માટે અમે પોલીસને લેખિત જાણ કરેલી છે અને પોલીસ તરફથી પણ અમને જણાવવામાં આવ્યું છે કે 140 થી 150 પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં હાજર રહેશે. મતગણતરી ક્યારે હાથ ધરવામાં આવશે અને ક્યાં સુધીમાં પરિણામ અંદાજિત આવી શકશે? મતગણતરી અમારા બેંકના પેટા નિયમ મુજબ મતદાન પૂરું થયે તુરત જ એવો શબ્દ વપરાયેલો છે, જેથી મતગણતરી પૂરી થયા પછી તુરત જ એનું રિઝલ્ટ જાહેર થશે. મતદાન પૂરું થશે પછી 2 કલાક પછી મતગણતરી શરૂ થશે અને આશરે 30 બૂથની મતગણતરી કરતા 7 કલાકનો સમય લાગશે.